બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં દર ઉનાળે પીવા માટે અને ખેતી માટે પાણીની સમસ્યા સર્જાય છે। ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં પાણીની અછતના કારણે અનેક ખેતરો વાવેતર વગર કોરા ધાકોર જોવા મળી રહ્યા છે। વાત છે ડીસા તાલુકાના કંસારી, બાઈવાડા, થેરવાડા, જાવલ, વિઠોદર, લક્ષ્મીપુરા સહિતના અનેક ગામોમાં અત્યારે ખેતી માટે અને પીવાના પાણી માટે વિકટ સમસ્યા સર્જાય છે। અત્યારે આ ગામોમાં પાણીના હોવાના કારણે મોટા ભાગના ખેતરો વાવેતર વગર કોરા ઢાકોર જોવા મળી રહ્યા છે। વર્ષોથી આ વિસ્તાર પાણી વગર મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે આ વિસ્તારમાં સીપુ ડેમ આધારિત કેનાલો બનાવેલી છે, પરંતુ સીપુ ડેમ પણ છેલ્લા ઘણા સમયથી પાણી વગર જોવા મળી રહ્યો છે, જેના કારણે કેનાલો પણ અત્યારે પાણી વગર ખંડેર બની ગઈ છે। અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે કે આ વિસ્તાર મુખ્યત્વે વર્ષોથી ખેતી સાથે જોડાયેલો છે, પરંતુ અત્યારે પાણીના તળ છે તે 900 ફૂટથી પણ ઊંડા જતા રહ્યા હોવાના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં પૂરેપૂરી ખેતી કરી શકતા નથી। અત્યારે માત્ર ખેડૂતો પાણી વગર 20% જેટલી જ પોતાના ખેતરમાં ખેતી કરી શકે છે, ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારમાં ખેડૂતોને કેનાલો મારફતે અથવા તો ગામમાં બનાવેલા તળાવમાં પાણી ભરવામાં આવે તો જ ખેડૂતો ખેતી કરી શકે તેમ છે। બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ખેતીના પાણીની સાથે પીવાના પાણીની પણ વિકટ સમસ્યા થઈ રહી છે, કારણ કે જે પ્રમાણે પાણીના તળ નીચે અને દિવસે ઊંડા જઈ રહ્યા છે, તેના કારણે હવે પીવાનું પાણી પણ મોટા ભાગના વિસ્તારોમાં ખારું આવી રહ્યું છે। તેના કારણે હવે આ વિસ્તારમાં પીવાનું પાણી પણ મળતું નથી, જેના કારણે આ વિસ્તારમાં મોટાભાગે લોકો ખારું પાણી પીવા માટે મજબૂર બન્યા છે। અત્યારે એક તરફ આ વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તો સાથોસાથ ખેતી અને પીવાના પાણીની સમસ્યા સર્જાતા ખેડૂતો સૌથી મોટી મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે સરકાર આ બાબતે તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં પાણીની સુવિધા પૂરી કરાવે તેવી માંગ ઉઠવા પામી છે। મારું નામ ખેંગારભાઈ હરિભાઈ પટેલ, ગામ કંસારી। અહીંયા કંસારીની અંદર અને આજુબાજુના ગામડા જેવા કે બાઈવાડા, થેરવાડા, જાવલ, વિઠોદર, શેરપુરા, પમરૂ, ઝેરડા એવા અનેક ગામડાની અંદર પાણીની સમસ્યા છે। પિયત પાણી માટે ખેડૂતોને અત્યારે 900 ફૂટે ટ્યુબવેલમાંથી પાણી કાઢવું પડે છે। આ ધીરે ને ધીરે જે દિવસો જાય એમ પાણી ઘણા તળ ઊંડા જાય છે। અત્યારે જ્યારે શરૂઆતની અંદર ટ્યુબવેલ ચાલુ કરીએ ત્યારે 40-50 ફુવારા ખેડૂતોને પિયત માટે મળે, અને પછી ધીરે ધીરે 2-3 કલાક ચાલ્યા પછી 20 ફુવારા જેવું થઈ જાય। જે ખેડૂતને 10 વીઘા જેવી જમીન છે 3-4 વીઘા જ વાવેતર કરી શકે ઉનાળાની અંદર, બાકીની પડતર રહે છે। જો સીપુ ડેમ દ્વારા જો પાણી બધા ખેડૂતોને પહોંચતું થાય એવી કોઈ યોજના સરકાર દ્વારા કરવામાં આવે તો બધા ખેડૂત અને પશુપાલન જે કરે છે એ બધા જીવંત રહી શકે। બાકી જો આવું પાણીની વ્યવસ્થા જો નહીં થઈ તો ટૂંક સમયની અંદર અહીંયા ડીસા તાલુકાના ખેડૂતોને હિજરત કરવી પડશે, એવા સંજોગો ઊભા થશે। અમારા ડીસા તાલુકાના ગામડામાં નહેરાની અસર થવાથી જાવલ, કુચાવાડા આ ગામડામાં નહેર દ્વારા પહેલાં નહેરથી પાણી આવતું હતું, હવે પાણીની અમારા તાલુકામાં પાણીની અવસ્થા માલ પશુ પાલનને 1000 ફૂટે પાણીની ઊંડાઈ પડી। હવે અમારી જમીને 50% પડી રહે અને 50% પી અમે આવતા પાવરે લગભગ 50 ફુવારા પછી 20 ફુવારા ઉપડે છે। અમારે પછી આ માલ પશુ જીવાડવા માટે અમને તો કદી 10-20 ફુવારા ચાલુ રહે છે। પછી અમારે મજૂરી કરવા કે બીજા ગામ છોડીને બીજે મજૂરી કરવા જવાના વારા આવશે। આ રીતે અમારે કુકા નહેરા ચાલુ થઈ જાય તો અમારા પશુપાલનને અમે જીવન જીવી શકશે। ઓકે, હું કંસારી ગામના ખેડૂત ઠાકરભાઈ કાળુજી માજીરાણા। ખેડૂતોને પાણીની ખૂબ મુશ્કેલી છે। 10 વીઘા ખેડૂતને હોય તો 2 વીઘા પિયત થાય છે, બાકીની જમીન પડી રહે છે। પાણી માટેની ખૂબ મુશ્કેલી પડે છે, કારણ કે સરકારશ્રીને વિનંતી છે કે સીપુ ડેમ જે નહેરો છે જૂના વર્ષોથી પૂરી બંધ પડી છે,
એનું સરકારશ્રી ધ્યાનમાં લે, તળાવોમાં પાણી ભરવાની થોડી વ્યવસ્થા કરે એટલે ખેડૂતોને થોડા ઘણું રાહત મળે પાણીની, એટલે ખેડૂતનું જીવન સારી રીતે જીવી શકે. ખેડૂતો માટે પાણીની હાલની પરિસ્થિતિ ખરાબ છે. કંસારી, બાઈવાડા, થેરવાડા, પમરુ, શેરપુરા, કુવારાપાદર, જેરડા એવા ગામડાઓમાં ખૂબ મુશ્કેલી છે પાણીની. એટલે સરકારશ્રીને ખૂબ વિનંતી છે કે થોડું પાણી માટે ખેડૂતોને ધ્યાનમાં લે અને આનું નિરાકરણ લાવવા માટે થોડું ધ્યાન લે. ઓકે, જો પાણીનું નિરાકરણ નહીં આવે શું પરિસ્થિતિ છે? પાણીનું જો નિરાકરણ નહીં થશે તો આ એમને હોયથી એમનું ખેતી છોડીને બીજે ચેક જવાનું થશે. જીવન ગુજારવા માટે કોઈ બીનું એને મજૂરી બાબતે કોઈ બી બહાર જવાની થશે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે કોઈ બી રીતે પાણીની વ્યવસ્થા કરાવે અને ખેડૂતોનું જીવન